બનાસકાંઠાના ઉગડમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું। સાંસદ જ્ઞાનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સમાજના લોકો પણ ઉમટ્યા છે। કુરિવાજોને તિરાંજલિ આપી નવું બંધારણ બનાવવામાં આવ્યું। સામાજિક બંધારણનો અમલ કરવા સૌને સંકલ્પ પણ લેવડાવ્યા છે। રાજકીય આગેવાનો અને સંતો પણ ઉપસ્થિત રહ્યા। સૌને સંકલ્પ લેવડાવ્યા છે અને આ સાથે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ આ જોડાયા હતા સભામાં। સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં। તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું। સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો, આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે। બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં। 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા ખોરંભે જાય છે। વર્ષમાં 2 માસમાં જ સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે। વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે। પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં। 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે। બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે। કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માંગું આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો, એ કુંવર, એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને? દીકરી જે ગાય જેવી દીકરી, જે લાડકોટથી ઉછરી દીકરી, અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને વાંઢા મરી જાઓ। બીજી દીકરીઓની જિંદગી ના બગાડો।